હેલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે બી મજામાં જ છીએ. બસ આજે મારો વિડીયો હમણાં ચાલુ થયો છે એટલે તમે કદાચ વાટ બી જોઈએ છે, પણ ટાઈમ ચેન્જ થઈ ગયો છે આજનો, કેમ કે હવે બહાર જઈએ તો થોડોક ટાઈમમાં આગળ પાછળ થાય. વિડીયોમાં બન્યા રહો એટલે તમને બી કદાચ મારા ટાઈમમાં તો ખબર નહીં પડે. હમણાં સવાર સુધી કેટલો વિડીયો આવશે એ પણ નથી ખબર, પણ વિડીયો લઈશ પાકો. હું ક્યાં જવાની છું હમણાં નથી બતાવવાની કે હું ક્યાં જવાની. આમ તો તમને ઓલરેડી ખબર જ છે કે હું ક્યાં જવાની છું, પણ જઈએ પછી આપણે જોઈએ કે આગળ કેવી રીતે આપણું વિડીયો ચાલુ રહેવાનું છે. એ બી વિડીયોમાં બન્યા રહો તો જ ખબર પડશે, નહીં તો ખબર નહીં પડે. તો ચલો હવે આગળ વિડીયો લેશું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. બસ હવે આપણું સ્ટેશન હમણાં થોડી વારમાં આવી જશે અને તમે વિડીયોમાં બન્યા રહેશો તો આપણે કન્ટિન્યુઅસ વિડીયો ચાલુ રાખશું, કેમ કે વિડીયો મેં એન્ડ નથી કરેલો રાતના, એટલે હવે સવારથી કરીને સાંજ સુધી વિડીયો રહેશે. ચલો વિડીયોમાં બનાવી આવ્યા અમારા સ્ટેશન પર. હવે જશું ઘરે. બસ અમારો સ્ટેશન તો તમને ખબર જ છે કે સામખિયારી આવ્યા, હા કચ્છમાં, અને હવે જઈએ ઘરે. ચલો વિડીયોમાં બન્યા રહેજો. અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો તો તમને બી જોવા મળશે. અહીંયાથી ટ્રેન છે, ટ્રેન જશે એના સ્ટેશન પર ને આપણે સ્ટેશન પર ઉતરી ગયા. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. આજે તો એકદમ મોટો પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામમાં જઈએ પછી ખબર પડે કે કેવો પ્રોગ્રામ છે, એટલે તમે વિડીયોમાં બન્યા રહે. તમે આવ્યા જશો, પણ ના આવ્યા હો તો મારા વિડીયોમાં બન્યા રહેજો. તો અમે જશું ત્યાં થોડી ક્લિપ લેશું, લેવાશે તો, કેમ કે એમાં એવું છે કે ભીડભાડ હશે વધારે તો ના બી લેવાય, અને પછી બધા પુરાના બેનપણીઓ, દોસ્તાર, બેનું માં તો બધું મળે તો થોડીક મજા બી આવે. તો હવે આગળ વિડીયો. તો આપણે આવી ગયા સામખિયારી. હવે જઈએ ઘરે. થોડી વારમાં ઘરે પહોંચી જશું. વિડીયો લેવાશો તો લેશું, કારણ વિડીયોમાં તો બન્યા રહેજો. તમને આજે અમારું જે પ્રોગ્રામ છે એ જોવા મળશે. ચલો હમણાં થોડી વારમાં પહોંચી જઈશ, કેમ કે હવે આવશે બજાર. સામખિયારીની બજાર મારા વિડીયોમાં તમે જોયેલી જ છે પહેલાં, પણ હવે પાછી પણ જોવા મળશે આજે તમને. તો વિડીયોમાં બન્યા રહેજો. ચલો જય દ્વારકાધીશ. આવી ગયા જો બજાર. અત્યારે તો કોઈ નથી, પણ થોડી 10-11 વાગે આવો તો ફૂલ બધો ભરેલો હોય, એકદમ આખો બધો ભરેલો હોય. અત્યારે તો પબ્લિક ઓછી હોય, સવારનું મોર્નિંગનું ટાઈમિંગ છે એટલે બહુ પબ્લિક ઓછી હોય. અહીંયા છે કચરા બાપાની મૂર્તિ, જુઓ દેખાશે તમને. ઘરણા વચ્ચે ને સામખિયારી વચ્ચે કેટલી ટ્રાફિક છે જુઓ. પહેલી વખત આટલી ટ્રાફિક જોઈ, તમે જોઈ શકશો, કેમ કે નવા બસ સ્ટોપથી ચાલુ થઈ છે, હજી સુધી ચાલે છે સંજાગર બાપુની મઢી સુધી. જુઓ તમે આટલા સુધી છે. હવે આગળ જોઈએ આપણે, થોડોક વિડીયો બી લઈએ કે કેટલી ટ્રાફિક છે. પહેલી વખત આવી ટ્રાફિક છે, મેં તો નથી જોઈ. આજે ટ્રાફિક દેખાય છે, આટલી ટ્રાફિક છે. અહીંયા સુધી છે એને અહીંયા સુધી છે. ચલો આપણે હવે કરશું એન્ટ્રી. ઘરાણામાં જઈએ. જો તમને અહીંયાથી દેખાશે કે ધજા લાગી ગઈ છે. તમને મેં કીધું હતું ને પ્રોગ્રામ શું છે એ પણ હવે બતાવી દઉં, કેમ કે રુદ્ર મહાયજ્ઞ અને કોટાવાળા બાપુની મઢીએ બહુ જ મોટો પ્રોગ્રામ છે. કેમ કે આમ તો ઘણા બધા ત્યાં પ્રયાગરાજ સ્નાન કરવા ગયા હતા, હું પણ ગઈ હતી એમાં. અને આપણે પાછા પણ આજે જઈએ. કોટાવાળા બાપુને આપણે ખૂબ ધન્યવાદ દઈએ કે અમારા જે કહીએ ને, અમારા ભૂમિ કે ને, આપણે જન્મભૂમિ હોય તો જન્મભૂમિ ભૂલાય નહીં, પણ કોટાવાળા બાપુ આવ્યા તો ભગવાન થઈને આવ્યા છે, એટલે આપણે ભગવાન તરીકે એમને માનીએ અને જઈએ, એમના દર્શન બી કરીએ. બસ આવી રીતે વિડીયો રહેશે મારો આજે આખો દિવસ, પૂરો દિવસ. તમે વિડીયોમાં બન્યા રહેજો. તો તમે આવ્યા જશો, ના આવ્યા હો તો મારા સ્નાન કરવા, કેમ કે સ્નાન ચાલુ થઈ ગયો છે. હવે જશું સ્નાન કરવા, અને સ્નાન કરીને પછી આવીએ, પછી આગળ જોશું કેવો વિડીયો લેશું એ તો ખબર નહીં, પણ જઈએ તો ખરા એકવાર સ્નાન કરવા. આમ તો અમે પ્રયાગરાજ જઈને આવ્યા છીએ, પણ પાછા ફરીથી જઈએ કોટાવાળા બાપુની મઢીએ સ્નાન કરવા. ખૂબ જ સરસ આયોજન કરેલો છે, અને મહારુદ્ર યજ્ઞ ખૂબ જ આનંદ થઈ જાય એવો, કેમ કે પહેલી વખત નામ સાંભળ્યું. આમ તો કદાચ હશે પહેલાંનું કોઈ ભગવાન વિશે તો હશે, પણ આપણે આ પહેલી વખત સાંભળ્યું. જો રિક્ષામાં બધા જાય છે, અને આપણે પણ જઈએ. વિડીયોમાં બન્યા રહેજો તો તમને બી કદાચ જોવા મળશે. અમને અમારા ડાંગર સાહેબ મૂકવા આવે છે, જઈને આપણે તમે જરાક ઝલક તો જોઈ શકશો. અમારા બધા જ નીકળ્યા છે, તારે ભાઈઓને આને બધા દોડી
દોડીને જાય છે બધા. હવે ખબર નહીં સ્નાન અંદર તો કેટલી ભીડ હશે એમને જઈએ પછી ખબર પડે, હમણાં ખબર નહીં પડે. આપણે પહેલાં જઈએ અને વિડીયોમાં વધારે જો તો જ મારા વિડીયોમાં તમે વધારે તો જ ખબર પડશે ને, તો ખબર નહીં પડે. તો હું તમને અહીંયાથી એન્ટ્રી કરાવું છું. તો બધા જ આવે છે અને આપણે બી જઈએ. અહીંયાથી છે મેન એન્ટ્રી. હવે પહેલી વખત કેમ કે આવો અલગ અત્યારે અલગ દેખાય, આપણે પહેલાં નોર્મલ જતા હોય તો અલગ હોય. અહીંયાથી મેન એન્ટ્રી છે એટલે એન્ટ્રી કરી છે અને જઈએ આપણે. તો વિડીયોમાં બધા રહેજો. હું આજે મારા જે જન્મભૂમિ છે એની પણ ઝલક બતાવું તમને, કેમ કે આ રસ્તા ઉપર તો અમે કદાચ હાલ્યા જ છીએ ઘણીવાર. આજે પણ જઈએ આપણે, થોડીક એન્જોય કરીએ અને મજા આવશે. જોઈએ કેવો સ્નાન છે. સ્નાન કરીને પછી આપણે રિટર્ન થશું ત્યારે જોશું. ચલો બધા જાય છે અને આપણે બી સાથે સાથે જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. રસ્તો તો ખૂબ જ સરસ છે અત્યારે તો, કેમ કે પહેલાંનો રસ્તો અલગ હતો ને, ઓછી જોવા મળે. આજે આપણે આ જર્ની બી જોઈએ અને કેટલા સુધી કેટલો દૂર છે એ પણ જોઈ લઈએ આજે. કેમ કે આમ તો ઘણીવાર આપણે આવીએ પણ ત્યારે ખબર ના પડે, પણ આજે ખબર પડે કે ભીડ કેવી છે અને આપણે જઈએ. વિડીયોમાં બન્યા રહો. શાયદ આવી ગયા કે ખબર નહીં, નથી આવે ને, હજી વાર છે, હજી વાર છે. આગળ જોઈએ. આ જો આ બધા ખેતર છે, તેને ખેતરમાં જવું છે, ખેતરમાં જવું છે. તો અત્યારે તો ખેતરમાં કાંઈ છે નહીં, બધા હેંડા ભેંડા બધું લેવાઈ ગયો છે. આપણે આવી ગયા. હવે એન્ટ્રી થઈ મેન, કેમ કે અહીંયાથી ભોળાનાથનું મંદિર છે. તો આપણે જઈએ જ્યોતેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા. આજે સ્નાન બી છે, કેમ કે જે નથી ગયા એના માટે સ્નાન રાખેલો છે. અને ગયા હોય એ પણ બીજી વાર ડૂબકી મારી શકે એવું કંઈ નથી. તો આપણે બી કદાચ ડૂબકી તો ખબર નહીં, પણ ગંગાજળ તો લેશું નહીં, તો આપણાને ખબર જ છે. તો આપણે જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. હવે અહીંયાથી પાર્કિંગ આવી ગઈ છે. પાર્કિંગ બધા કરી જાય છે ને આપણે બી જઈએ જ્યોતેશ્વર મહાદેવ મંદિર. કેમ કે આપણે આવી ગયા કોટાવાળા બાપુની મઢી અને જ્યોતેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ સરસ. આનંદ આવી જાય, કેમ કે હું પહેલાં બી ઘણીવાર આવી છું અને આજે થોડોક વધારે સારું લાગશે, કે ન્યૂ લાગશે, કેમ કે રોજના દિવસ સરખા ન હોય. તો અમે બધા જ હવે સાથે સાથે જોડાતા જશું અને